નમસ્કાર મિત્રો, જય રામાધણી, જય વીર મહારાજ, જય માતાજી. તો હેલો ઉત્તરાખંડ. તો મિત્રો આપણે દેવભૂમિ ઉત્તરાખંડ રાજ્યમાં આપણે ચારધામની યાત્રા સફર કરવાની છે. તો આપણે પ્રથમ યાત્રા ગંગોત્રી ધામ એટલે કે ઉત્તરકાશી ડિસ્ટ્રિક્ટમાં આવેલું ગંગોત્રી ધામ. તો આપણે પ્રથમ ચારધામની યાત્રામાંથી પ્રથમ યાત્રા ગંગોત્રી ધામની યાત્રા આપણે કરીએ છીએ અને ત્યારબાદ આપણે યમનોત્રી ધામ અને બદ્રીનાથ અને કેદારનાથ ધામ જવાનું છે. તો મિત્રો કમ્પ્લીટલી આપણે ગંગોત્રી ધામનું દર્શન કર્યા ત્યારબાદ આપણો જે ઇતિહાસ છે તે આપણે વીરસિંહ કહેશે થોડોક જે ખ્યાલ છે એ પ્રમાણે. પેલું આ તમે બોલતા ને કયા ઉત્તરકાશી ડિસ્ટ્રિક્ટમાં ઉત્તરકાશી ડિસ્ટ્રિક્ટમાં ગંગોત્રી ધામ એવું લાગતું હોય ઉત્તરાખંડ ઉત્તરકાશી પાછું ડિસ્ટ્રિક્ટ છે અહીંયા. ઉત્તરાખંડ રાજ્ય છે. ઉત્તરાખંડ રાજ્યમાં ઉત્તરકાશી એ ડિસ્ટ્રિક્ટ એટલે કે જિલ્લો ઉત્તરકાશી જિલ્લામાં આવેલું ગંગોત્રી ધામ ચાર ધામોનું એક ધામ છે તે આવેલું છે. અને હિન્દુ પૌરાણિક કથાઓ મુજબ એવું કહેવાય છે, એકચ્યુઅલી તો અમને પણ હિસ્ટ્રી નથી ખબર, પણ થોડી શોધખોળ કરી તો જાણવા મળ્યું કે બહુ સમય પહેલાં મતલબ એક ભગીરથ કરીને એક રાજા હતો, એણે એના પૂર્વજોની આત્માની શાંતિ માટે એ જગ્યા ઉપર જે અત્યારે ગંગોત્રી ધામ છે ત્યાં એક શિલા ઉપર બેસીને તપસ્યા કરી, બહુ હજારો વર્ષ સુધી તપસ્યા કરી અને ગંગા મૈયા એમની તપસ્યાથી પ્રસન્ન થઈ અને ધરતી પર આવવા માટે રાજી થયા. અને પછી એમને ધરતી પર આવવા માટે એમનો વેગ એટલો પાવરફુલ હતો કે ધરતી એમને સહન કરી ગયું નહોતું, મતલબ એ વેગ ધરતી ફાટી જાય એટલો વેગ એમનો હતો પાવરફુલ. તો શિવજી એમની જટામાં માં ગંગાને અવતરિત કરીને ધરતી પર મોકલ્યા. ત્યાર પછી જે ભગીરથ રાજા હતો એમના પૂર્વજોને શાંતિ માટે વિધિ કરી એમને અને એમને આત્માને શાંતિ અપાવડાવી. અને ત્યારથી મતલબ તમે ગંગોત્રી ધામ જાઓ તો ત્યાં એક ભગીરથ શિલા કરીને પણ ત્યાં એક જગ્યા છે, ત્યાં અવશ્ય જજો. તે શિલા ઉપર બેસીને જ રાજા ભગીરથે મા ગંગાની તપસ્યા કરી હતી અને ગંગા મૈયાના ધરતી પર એમને લાયા હતા રાજકુશેમની પૂર્વજોની આત્માની શાંતિ માટે. બીજું એમ કહેવાય છે કે 18મી સદીમાં બહુ સમય પછી એના પછી આ બધું થઈ ગયા પછી જ્યારે ગંગા મૈયા પૃથ્વી પર આવી ગયા પછી 18મી સદીમાં ગોરખા કમાન્ડર અમરસિંહ થાપાએ એ મંદિરની સ્થાપના કરી હતી. જ્યાં જે મંદિર છે વ્હાઇટ કલરનું બહુ સરસ મંદિર છે, 3 ગુંબજ છે ઉપર એના અને બહુ જ ખૂબસૂરત મંદિર છે. તો એની મંદિરની સ્થાપના એમણે કરી હતી અને બહુ સારું મંદિર છે. અને ત્યાર પછી બહુ મતલબ તમને તો ખબર છે એના પછી તો 4 ધામમાં એ મંદિરની સ્થાપના થઈ. 4 ધામ ઇન્ડિયાના મતલબ ભારતના ઉત્તરાખંડના અને ભારતના એમ કે 4 ધામ કહેવાય છે. બહુ દર્શનનો લાવો લેવા માટે બધા લોકો મતલબ બહુ યાત્રાળુઓ હોય તો એની હિસ્ટ્રી આવી ગઈ છે. અને એ નદી ગંગોત્રી ધામમાં એકચ્યુઅલી એ નદીને ભગીરથ નદી કહેવાય છે, જેમ કે ભગીરથ રાજાએ તપસ્યા કરીને એમને અહીંયા બોલાયા હતા ધરતી પર, તો એ જગ્યાએ એમને ભગીરથ નદી કરીને ઓળખાય છે. પણ જ્યારે એ નદી અહીંયાથી દેવપ્રયાગમાં જાય છે અને કઈ નદી કીધી અલકનંદા સાથે મળીને બે અલકનંદા અને ભગીરથનો સંગમ થયા પછી નદી ગંગા નદી કહેવાય છે. તો અહીંયા ગંગોત્રી ધામમાં ગંગા નદી નથી, એ ભગીરથ નદી અને પછી દેવપ્રયાગમાં જઈને નદી ગંગા નદી જાય છે. તો આવી કંઈક એની હિસ્ટ્રી છે. તો તમે પણ જો 4 ધામની યાત્રાએ નીકળો તો ગંગોત્રી નદી જાઓ, ગંગોત્રી ધામ જાઓ તો એમને દર્શન કરો. પ્લસ જે શિલા પર બેસીને ભગીરથ રાજાએ તપસ્યા કરી હતી માં ગંગા માટે, એ તપસ્યા જે શિલા પણ ત્યાં છે તો ત્યાં પણ જાઓ, ત્યાં પણ એમના પણ દર્શન કરો અને દર્શનનો લાવો લો. હા, બીજું અત્યારે એ જે ગંગોત્રી ધામ છે એના તો એનું ઉદ્ગમ સ્થાન કહેવાય છે, પણ અમે એમાં પણ થોડું જોયું તો એથી 18 કિલોમીટર થોડું અંદરની બાજુ હિમાલયમાં ત્યાં મતલબ કોઈ જવા માટે રસ્તો નહીં, વોકિંગ ડિસ્ટન્સ છે. તો ત્યાં એનું મુખ્ય ઉદ્ગમ સ્થાન છે જેને ગૌમુખ કહેવાય છે, જ્યાંથી માં ગંગા એક પથ્થરમાંથી બહાર આવે છે. ત્યાં મેઇન ઉદ્ગમ સ્થાન ગંગોત્રી ધામ તો ઉદ્ગમ સ્થાન કહેવાય છે યાત્રાળુઓ માટે, પણ એથી 18 કિલોમીટર અંદર પહાડોમાં વોકિંગ ડિસ્ટન્સ મે બી જવાતું હશે. ત્યાં જઈને અમે તો કંઈ પૂછપરછ કરી નથી, પણ મારા ખ્યાલથી જવાતું જ હશે. ગાઈડ લઈને તમે જાઓ તો શાયદ ગવર્મેન્ટ પરમિશન આપતી હશે. પણ ત્યાં પણ 18 કિલોમીટર અંદર મેઇન જે એમનું ઉદ્ગમ સ્થાન છે મેઇન ગંગામાનું ભગીરથ નદીનું, એ ગૌમુખ કરીને એક પથ્થર છે તેમાંથી એ નદી બહાર આવે છે. તો એ પણ બહુ જાણવા જેવી બાબત છે. અહીંયા આવીને અમને જાણવા મળ્યું. તો ઘણું બધી આવી તો હિસ્ટ્રી છે. તમે અહીંયા આવો તો હિસ્ટ્રી પણ જાણો, દર્શન પણ કરો, દર્શનનો લાવો પણ લો. બસ. અને એ તો ખાસ એક ગંગા મૈયા જે ઉત્તરાખંડની 4 ધામની યાત્રા છે એ અમુક સમય અમુક મહિના બંધ રહે છે, કારણ કે અહીંયા બહુ વાતાવરણ બહુ ભયજનક વાતાવરણ અમુક બની જાય છે, પૂર આવે એવી અમુક ઘટનાઓ થાય છે. તો માટે અમુક સમયે મંદિર બંધ રહે છે.
અને આ સમય મે મહિનામાં મંદિરના દ્વાર ખુલ્યા હતા ચારધામની યાત્રાના. અને આ રીતની ગંગોત્રી ધામની હિસ્ટ્રી છે, એમનો ઇતિહાસ છે, બહુ જાણવા લાયક. બીજું એક કે જો તમે ગંગોત્રી ધામ આવો દર્શન કરવા માટે, તો અહીંયા વાતાવરણ બહુ અમુક વાર બગડી જાય છે. અમે ગયા ત્યારે પણ વરસાદ આવ્યો હતો, બહુ ઠંડી લાગતી હતી, અમને પણ થોડી તકલીફ થઈ ગઈ, પણ અમે સ્વેટર પ્લસ વરસાદ આવ્યો તો રેઇનકોટ લાવવાનું ભૂલી ગયા હતા. ગાડીમાં જ પડી હતું બધું. અમે ત્યાં દર્શન કરવા ગયા ત્યાં નહોતા લઈ ગયા. તમે આવો તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખો. તમારા જોડે કોઈ વડીલ હોય, કોઈ નાનું છોકરું હોય જેને આવી ઠંડી કે વરસાદમાં બીમાર પડી શકે, તો સ્વેટર પ્લસ રેઇનકોટ જોડે રાખવું બહુ જરૂરી છે, જેના કારણે બીમાર ના પડાય. કે વાતાવરણ બગડવા માટે સેકન્ડો જ લાગે છે. સેકન્ડોમાં વાતાવરણ બગડી. અમે લાઇનમાં ઊભા હતા દર્શન કરવાની. ઊભા હતા એ વખતે તડકો હતો, જસ્ટ 5 મિનિટમાં જ આખું વાતાવરણ બદલાઈ ગયું, વરસાદ ચાલુ થઈ ગયો. તો વાતાવરણનું કોઈ નક્કી હોતું નથી, ગમે ત્યારે વરસાદ ચાલુ થઈ જાય છે. તો બસ આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું. તો મિત્રો કમ્પ્લીટલી તમે અહીંયા ચારધામની યાત્રામાં આવો તો કમ્પ્લીટલી સુખ શાંતિ ડ્રાઈવ કરવું, અને કમ્પ્લીટલી જો એટલું બને એટલું રાત્રે ડ્રાઈવ ઓછું કરવું. તો મિત્રો કમ્પ્લીટલી વિડીયોમાં બન્યા રહેજો. અમે આ ચારધામની યાત્રા સંપૂર્ણ રીતે દર્શન કરવાના છીએ, તો તમે વિડીયો સાથે જોડાયા રહો અને સાથ સપોર્ટ આલો મિત્રો. તો જય રામાધણી, જય વિરમણા, જય માતાજી.